મારે બધા કપડા બપડા ફાટી જશે બધા હાથો કરાવવું પડે આ જોજો આ મૂર્ખાને પેલા તો મોકલું શું હોય તો આટલું કપડાનું કરતો નહીં યાર આ બધું આ કપડું એ મેલું થઈ ગયું છે બધું ફાટી ગયું નવો કપડો લાવી દેવો પડશે હવે બધો તાનો કોઈક ધંધા બંધા મજા આવે તાનો જ્યુસ બૂસ લીધી બેલીને વેસાય ના હું હોળ ખબર તો એસો મેં કીધું મારે પેલો આવી ગયો એકલા બગતા હતા કપમ બપો ફાટી અરે યાર ફાટી જશે ગઈ સાલત લાવ્યો છું નવો યાર 35,000 રૂપિયામાં લાવ્યો છું આ તો ચાર 5 વર્ષ આ બીજી સીઝનમાં તો ફાટી ગયો આ ખુલે ફાટી આવું કરવાનું યાર નકલી કાપડ આવે છે નકલી કાપડ લોકો જ્યુસ પીવા બેહું બધું ખાવા પીવા બેહું પણ આવું કઈ નુકસાન કરતા યાર આવું નુકસાન કરી છે બધું આમ ભાઈ જો ધંધો કરવા તો નુકસાન બી થવું એ પડે હોય તન ધંધામાં તો રહ ધંધામાં આજે નફો તોડી કાલે નુકસાન આવે સરેરાશ મહિને આપણે 20,000 પણ એવો ધંધો છે આપણો ના પોચ આ વસ્તુ તુમથી મળે ને તો 5 રૂપિયા પેલી વસ્તુ તુમથી જતા જ રહે આપણા એ તો એવું જ હોય 100 પર હશે બધું બધા અને કીધું પૈસા જરા તો જીવા કીધું દેખા બાપા અલ્યા તું પૈસો માટે આવ્યું કે પણ હું જ્યારે આના ઉપર મેણ્યું નાખવા આખું મંગાવી દીધું પેલા વરસાદ હવે વરસાદનો ટાઈમ થયો વરસાદની આગાહીઓ થઈ શકે એટલે આના માટે 8,000 રૂપિયાનું મેણિયું મંગાવ્યું આખું સળંગ મેણિયું મંગાવી દીધું બધું ઉપર નાખવા માટે મારું નુકસાન ના થાય તો યાર તાને આમ સોમાં હોય એટલે તો બધું પેક કરવું પડે કાં તો બધું કોઈ જુગાડ કરી આલો ને જુગાડ હા એક છે હું હા કાળિયો ખરો કે બૈરું આપણે એને જૂઠ બોલીને મજાક કરીએ એને જૂઠું બોલવાનું પણ મજાકમાં આપણે કહેવાનું બૈરાની લાલચ ચાલ્યું કે બસ તારી દેખતા હું કે જેટલા પૈસા લેવું છે ને કાળિયો હાલ દે હતા ને એવું છે ઓહો હા તો ગરમ મુર્ગો આવ્યો છે કાળિયા ને આપણે જોયું નહીં કેમ કેટલા હશે 500 રૂપિયા 500 હા કાળિયો 500 રૂપિયા દે હા એને તો ખાલી કોઈ બૈરાની ફરી વાત કરે ને પેલા કાળું આજે કે છોકરી છે તો 200-300 રૂપિયા આમાં દે સિંગનામ એટલો ઘોડો થઈ ગયો છે હેડે ક્યાં ઓટો મારી આપણે ઘેર જઈએ આપણે ઘેર જઈએ તરત ના અમાર પર પૈસા માંગવાનો મારા પાસે થોડી વાર રહીને માગવાના આવ્યો વાંધો નહીં થોડી વાર રહીને માગી જલ્દી ઘેર જઈએ એ જો પાછું એવું ના થવું જો તો હતર કે તું આમ મજાક કરશી પેલું કરું છે કાળું સિરિયસ લાગવું જો અરે ખાલી વાત ખાલી મારે આ બાજુ છોકરીઓ શું નામ છે તેમ છે કાળું લે 200 રૂપિયા એમને માલ દીધા એવું કરે ઓહો પણ આપણે એમ ના ખબર છે કે આ લોકો મારી મજાક કરે છે કોમ કરે છે ના મજાક નહીં આજ તો જો તમે ખાલી કાળું લૂંટી લો લૂંટી એ પોતે આ સુધી લૂંટાઈ જ જો છે મહિને 25,000 પાડે છે ને એમાં 8-10,000 તો આમાં જ ઉડાડે છે બધા લગન કાળો બુજારો છે સ્વથી મળતી હલે ને ભાઈ મને કોણ આલે યારી ને તારા પછી જો પાછો મેં આવ્યો ઘરી આવી ને પછી ઘર આવીશો ઘર નજીક છે એવું છે ઓહો એટલે ખબર ના પડી જો પાછી હું વાત કરે તા ખાલી ટેકો પૂરવાનું તારીમ કહેવાનું છોકરી વાત હું લાવ્યો છું તાર કરે નહીં પછી હું સમજી વાત કરું આ ધોની આપણે આજ પૈસા લઈને જ ગયા પૈસા તાર માર પાસે માંગવાના એટલે બહુ તને ઉતાવળ્યો છે કે કાઢીને તને હાલ દે પણ તમે કહેજો પાછા હારું છોકરી બતાવવા ખેતરમાં તો ઉપર હેરવારે પેલું ઘૂસી ભરાય છે કે રાતે આલ્યા જે ખબા રોમ ખેતરમાં જતો હુશેલ ભરાય તારા માટે ભાઈ વાત લાવ્યો તો હારી એટલે તારી ને માટે આવ્યા હતા અલ્યા વાત લાયા છે ને તો કોક હારી જ વાત લાગે હગાઈ ની લાગે ને લગન ની લાગે તારી ના ઘર બંધ કરી નાખ્યો છે ના હું એ બાજુ જાતો તો કોણ કરીએ આવા તો ફોડ છે તે બાજીએ વાહ મકો ખબર પડી જાય પાછું અરે તારી તો કોણ ફોન કરી જાય જીંતે પર આવું કોણ પાછું હે બેન ફંગા હાજવા છે ભીખન ઘર વાળો બધા બળતો ભીખો તો મારા પર બળા છે મારા જીગરી તો મારા પર બળા છે બધો મરી જાય હગે આવે તો તું પખાઈ જાય એવું કરે ભીખો આવે તારે હારું લે હડો આપણે અમે તો મસ્તો તમારા ઘેર કે વાત મને યાર હવે કરી કા એટલે મેં કીધું મારા દોસ્તાર કાળું છે યાર ઈ બે હાવ બે મેળો તો બધા હાવ રિજેક્ટ પાછો અને પેલો ના પેલો ભીખો નહીં એ પાછો ભીખલાનું નામ જ ડાલે આખા ગમો વાત કરતો હેડ એ પણ જો તારા માટે વાત કુલ લાઈ છોકરીની વાત છે કુલ લાઈ અરખો અરે ભગવાન ના એવું ના યાર માર ફરજ માં અવસ્થા મને યાર બધા બે હા ભેડું છે ને યાર તો મારો તાણિયા માર દોસ્ત નહીં હે તારી એવું બસ યાર દબ્બર યાર ના તું નહીં ના આ તો ભીખા એ કોણ કીધું બળા છે મળ્યું ઈ રે બળા એમને તો સબ પણ હું કહું છું
બળા છે ને તમારે જબ્બર આ હવે મારી ભાઈ વાત કરો વાત છો ને વાત કરો એવાનું ગોમનું નામ ના આલું હા, હા, વાત યાર કર. યાર ઓ બધું તો પોકી જાય ઉસ પાછો આપું કોઈ નક્કી નહીં આ કાળું નામ છે એટલે ભાઈ કોઈને કેવું અમેરજી હા, હું કહું છું મારે જે વાત કરો હડો ભાઈ બધી એટલે યાર તમે વાત બોલ કે આપણે જોવા જવાનું છે આપણે 19 તારીખે આવવાનું જોવા જાય છે આપું જોવા જાય તારું લે અત્યારે ના મારું હું કરો ઓવે. હા બધા હું કરશે વાત કર્યો ખુલી આ વાત જો, કરો છોકરી છે ને હમ. પીટીસી કરેલી છે પીટીસી હા બરોબર એનો બાપ છે ને એ કોઈ પીટીસી કરીને પેલો છે શિક્ષક હા બરોબર એની મમ્મી છે નગરપાલિકામાં નોકરી કરે છે બરોબર એના પપ્પાના પપ્પા છે ને હા. એટલે કે એના દાદા હા એવા નગરપાલિકાના હેડ છે હેડ ઓહો માથું અલ્યા ઓલો યાર માથું 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 છે હા એ કયો? બસ એ એટલું એનું ઘર ઘર બસ હારું છે યાર છોકરી છે વિશે છોકરી હારી છે મારા કરતે મસ્તન છે એ દિવસ મારા તો બોલો કાલે હું કરું છું પસંદ આમાં આ વાત તો લાયસ પણ જો વાત હાસી ના નીકળી તો બે નું સકાઈ પાછું એ છોકરી તો સાઉથ ઇન્ડિયા પણ એલી પાછી હા હોય તો પણ એલી ને અહીં તાણે તો એને તો મસાલા ઢોસા ને ઇડલી ને બધું મેદુ વડા ને બધું બનાવતા તો તમારે કાલે મેં લહેર પડી જાય ખાવાની અરુણદીપ કે બનાવે છે તો અરુણદીપ એ તો નહીં આવે સ્વાદિષ્ટ ડીશ આવે ખાવાની એવી તાણી આ થેલી ના તાર મુ એ માર બળું આઈ રહ્યો જો તો મુ એ ખાય તાર હવે હો, બાકી મુ બધો ખવડાય. એ હોબળો એ બી પાછી હાડી ની પહેરે કશું વાંધો નહીં વાળી હાડી મુ પહેર લેવાની વાત કરી છે અલ્યા તો કારીગર હમણાં જ થઈ ગયો. હા બ્રક એ હાડી હું જે કાંઈ રે પહેર લે અલ્યા ભાઈ એ પણ એ મને હગાઈ કરી આલો મારે તો હગું જોવાનું છે ને એ હો માળો કહે છે કે મારી છોકરી જે ખરી કા એ હાડી બાડી નહીં પહેરે એમ કહે છે પેન્ટ ને ટી શર્ટ જ પહેરે હું પહેર લે વાળી હું હું? પહેર લે હાડી હાડી પહેરે તું અરે એ નહીં પહેર તો હું પહેર લે જા યા છોકરાઓના પૈણવાનો કેટલીઓનો ઉતાવળ છે તો પછી હું કરી તાણી બોલાશું વેદનમાં તું જા હું વળી હું 19 તારીખે અરે જાઉં ઓગણી હું તો 18 તારીખે જતો રહ્યો વાત કરવા છો અરે તારી ને જો કોણ ઉતાવળ છે પણ ઈવન શું ખબર છે કોણ તો ખાલી મસ્તી સુસ્વાગતમ શું ખબર છે ઈવને અરે આટલા બારથી ગોઠવી નાખે છો તો નહીં તમે હું કઈ એકલા જાઓ અહીંયા માં અંગાથી નહીં લેતા જો બધા હંગા ભાઈ આખો જો નહીં જો કે કોઈ વડીલ વાત કરવા વાળો ના યાર તમે તો જોવા જી તો તાર પાસે ના પણ કાળું ના કે નહીં આવ આય તું આય તા બાપાને લાય તા બાપાના બાપાને લાય આખી પેઢીઓ વિખેરીને લઈ દઉં મારા ભલામણ જેનો ખબર નહીં બાપાના લેવા જવું તો આપણે બી ખાઈ જવું ના આપણે બૈરું આવે છે હા. તને એકલા જ લઈએ તારે વાત કરશું તુવર બી ખરી હા પેલી છે લે આપણે પેલા ભીખાણા મણિયન ની લઈ સમ બને છે એ તો કોક ઊંધું કહી દેતા આ તો પીવા હું પીવું યા કદી ના ના આપણે ભીખલો હે ભીખલો ભીખાની તો વાત કરું તારે મણિયો તો હા કે નથી એ જેલું એવું છે એમ તાર આ તો તાના હેડો અમે તાના જીએ તાના અમે શું કરીએ તાના આ જે ડામા એમ કે 500 રૂપિયા લો હે 500 500 રૂપિયા ઓ એટલે હારું હાલ તો નહીં માર પાહણી આ તાના 500 રૂપિયા ઓ અલ્યા તું મારા માટે વાત લાય જો 500 રૂપિયા 1000 રૂપિયા દો અરે દાદા હું હાલે હાલે મારા માટે હકાઈ લાવે સાહેબ હા હા 1000 રૂપિયા લે કમ્પ્લીટ છે ના યાર, પકા 3000 રૂપિયા થઈ ગયા જા એવું છે તાર હારું તાર હું તમને ફોન કર્યો એટલે હવે તૈયાર ફોન કરજો કરજો મને એ હારું હારું ચલો જે તારે થાય હું ક્ષેત્રમાં જઉં હારું હારું હા, હારું હા. અમે છીએ હા ભગવાન આ જે કાબાને એક બૈરું છે એક બૈરું પણ બે બૈરું આલજો એ જાય મારા માટે વાત લાવે છે યુવાનું કદી સુખ નહીં હા દુઃખ ના પડવા દેતા યુવાન જે એક બૈરો છે એ બે બૈરો કરાવજો 2 મિનિટ તો 4 કરાવજો પણ મારું શોખ છે કોણ પાડજો આ જે વાત લાવે છે જે મારે હાથ થઈ જાય હાથ છોકરીની હારી છોક ભણેલી બેંગ્લોર બાજુ ભણેલી એવું કોઈ કહેતા અને એવી છોકરી મળી જાય તો હું તો લોટ પતિ બની જાઉં અને પતિએ બની જાઉં હું તો જય મારી કુકડી માં દુબઈ વાળી માં અરે આજે આપી લેવા ગયા થોડા પૈસા તમે રાખો કે અલે રાધેકભાઈ હા લ્યો 500 રૂપિયા તમે રાખો ઓહો આટલા બધા ચમકા જગ બોલવાનું નહીં અરે આ ભાઈ આ તો એક ધંધો કર ના ફોથ્યો સામાન 3000 અલ્યા ભાઈ તારે તું એ ધંધો કરીએ રે તારે ના કરાય હજી તાર ઉંમર ને નિશા
અરે થોડી કહેવાનું કાળું ભાઈ ઉલ્લુ બનાવ્યા છે, મજાક કરી છે. આપણે વાનું થોડી કહેવાનું પૈસા હોય એમ કરીને લીધા છે. મને ના કહેવાય, આ તો સોપડો ઘેર જઈને કહી દે. ભાઈ અલખા હા ભાઈ, શું સાથે હીરાભાઈ? કોની ફરવા દે પૈસા વિતા જોયા એટલે અલ્યા ભાઈ પૈસા એટલા મેં ધંધો એક કર્યો હતો હેનો ધંધો કેરીઓનો. કેરીઓનો ઓબા રાખ્યા હતા. કેરી આવીએ છીએ તારથી આવડે આવડી કેરીઓ આવી છે. અમે 8,000 માં ઓબો રાખ્યો હતો, 4 ઓબા. અને ઓબા 11 વેચી માર્યા અમે. હમણાં સીઝન પૂરતા આલી દીધા, 6 મહિના પૂરતા. એટલે કેરી વેચ્યો તો કેટલા પૈસા કોણ કરે ભાઈ? આ કલાકમાં 3,000 કમાઈ ગયા ને. એટલે અમે એવો ધંધો કરીએ છીએ, અમે ખોટા પૈસા રૂપિયા નહીં લાવતા. અમે ઈમાનદાર માણસ છીએ. તાનિયાણા મારી જેટલું ઈમાનદાર કોઈ નહીં. હારો તો હું જઉં છું, મારે જવું છે. આવું વધારે તમારે. એ હા હા, જેઠાભાન તો ધંધો હતો તે પૈસા કાઢી શકી, પણ પેલું અળખું ને કાઢી શક. એના પાસે 1 રૂપિયા ને એને તો કોઈ કેરી ના આલે, કેરી ગોટલો ના આલે એને તો કોઈ. જા દો મને. હાય શીતળમાં ટિફિન આલીને આવતો રહ્યો, બાપાને કીધું કે હું જાઉં છું. આમ કે એમ કહીને આવતું આવતું સોઈ દઉં, કોઈ ટેન્શન નહીં. એટલે આ સારું થાય જેઠાભાનું અને અખાભાનું. જે મારી વાત લઈને આવ્યા છે, છોકરીએ છે ને પીટીસી કરેલું છોકરીએ. અને આવા મજા આવશે. હવે ગાડી લાવી દો, આખા ગામમાં રોપ જમાવું કે મારે કાઢ્યું તો હાથમી નહીં ભણેલો, છોકરી પીટીસી કરી મળી એટલે કોક તો કરવું પડે, ગાડી વાડી લાવી પડે. શું વિચારો કરીશ? અરે આ વિચારો કોઈ નહીં કરતું, આ તો ખાલી એક વાત છે. એમ શું વાત? લે આ તક ખબર ના કર્યો, મારી વાત આવી છે છોકરીની. છોકરી છે છોકરો? તારી ભલી થાય તારી મરી જાળો જ. મારો છોકરો વાત કરી છે. ખબર શું હોય? અલ્યા જેઠો ખબર મારી છોકરીની વાત લઈને આવ્યા છે. એ બે તો પૈસા વેચતા હતા ને કોક. અલ્યા પૈસા વેચતા હતા, પૈસા મારા તો નહીં કરે. એ કહેતા કેરીઓ વેચીને વેચલા હશે એમ કહેતા. શું કહેતા પછી? એ કહેતા કેરીઓ વેચીને બાપ બાળ 3,000 નફો પાડી કહેતા. 3,000 નફો એટલે આ પૈસા લગભગ તો મારા જ છે. અમે કોઈ ખેતર બેતર તો નહીં કરતા. ના આ ખેતર તો ના શંકુ તો ભગવાન કરતા ઊંચાવાનું. ભગવાન પછી પેલા આવ્યા સૌ કાયરામાં વાત લાવે છે. ભગવાન તો કોઈ કહેતા નતા મારું તો. હા હું કહું છું જાતા ને. હા કોક તો મારે કોક કરવું પડે શંકો. અને 3,000 રૂપિયા કીધા એ નફો પડે કેરીઓમાં. કારણ કે ગોટલો આલે એવું નહીં તો કેરીઓ શું હાલતું હોય. કોક તો કરવું પડે મારે, કોક તો કરવું પડે. એટલે કોને સમજાવો? કોને કોમ મૂરખ છો? આ તો મૂરખ છે. છોકરી બોલ ફોટો એ નહીં મંગાવ્યો, કઈ ગામનું નોમી નહીં પૂછતો, ફોન નંબર નહીં માંગતો. આપણે જો તો પૈસા આવે છે કે મજાક કરી છે. આપણે એવું કરીએ મજાક. આપણે એને ખબર નહીં પાડવાની કોણ, તો આપણે અંગાજ મજાક કરીએ છીએ. એ તો પૈસા જો દી આવે તો બધી ખાવાના ને જો દી ખબર પડે કાંઈ મજા કરતા ને જો ગામ દેખા જાયગા પાછળથી જોઈ જાવ. શું કર્યું? આ તો બીજા લઈને આવ્યું ને. લાઈટ લાઈટ થોડા આપડા આલુ યાર તારા માટે જાન છે. કાળિયાનો શોખ ખબર છે કે આપણે ઉલ્લુ બનાવીએ છીએ? ના ખબર પડવા દેવાની હોય યાર. હા લ્યો આ 1,500 રૂપિયા તમે રાખો. 1,500 મારા 2,000 ભાગ મત હારા કે હવે મારે એટલા જાય. બસ હોય તો જતો રહો, કોમ હતો એટલે. હા હજી આવજો. શું કરતા પૈસા વેચતા? પૈસા નહીં વેચતા તો આ તો મારા દુકાનમાં પૈસા પડ્યા હતા કે હું બહાર જવું હતું. ભાઈ ને કીધું તું જા મારા દુકાનમાં લોક મારતા ને પૈસા ઉપર પડે લઈને આવજે. પૈસા લઈને આવે એટલે પૈસા લીધેલા કે મનામાં 1,000 રૂપિયા ઉછી ના આવે. લેતા બીજા લાઈને તું રાખ. હા આવજો. આ ગોમની સૌદેશ શું કરતી હતી? ગોમની તમે સૌદેશ છે ના તો કાળિયાના મરી મસાલો ભભરાઈ કેવો ઓછો પાછા રહ્યો તો. પણ હારું ખબર ના પડી તો હારું છે યાર. નકર માર નહીં કહી કોઈ નહીં. ના એ વાત સાચી છે. હું તો વડીલ છું મત છોડ દે. ના એ તો વાત સાચી છે. હું વાત સાચી છે. પૈસા આપણા પહાણ સારું કોક દાળમાં કોક કાળું લાગે છે. કાળુભાઈને કોક વાતો કરે છે, કોક પૈસા લૂંટી છે કાળુભાઈને. કાળુભાઈ પાસે જવું પડે મારે. હારું છેલ્લી ઘડી આવી ગઈ લાગે છે. સમ કાન ખાવ પડી જાય. ના પડે પડતી હે. આપણે 25 વખત પૈસા લઈ લીધા. હે કાળો પાસે આપણે 25-30 હજાર લઈ લીધા. એની એટલા તો લીધા છે પણ હમણાં 25-30 ના 25 ને 50 આલવાના છે તો સારું છે.
આ તો કશું વધુ નહીં પણ પેલા કાલે પેલા તાપલા 10,000 ભરવાના છે શું કરે છે વાંધો નહીં, એ તો હું હાલ દે તો મારે ફોન પે માં પૈયા ફોન હા લાખ 500 રૂપિયા માંથી હાલતા હોય છે. હા દુકાને બંધ થઈ છે. બાપાએ કીધું દુકાન બકાન નાખ, દુકાને બંધ નાખી. ઓ કાળુભાઈ જય અલા માતાજી, જય શ્રી કૃષ્ણ. બાગાભાઈ મજામાં? ચો જતા એક વાત કેવી હતી તમારે. વાત ઉતાવળું બોલો. બીમાર થઈ ગયો છે ને, પેટમાં દુખાય છે એટલે. તો શું વાત તો ધૂળ લેવા આયા વાત કરો યાર. અરે વાત તો હા? બીમાર થઈ ગયો તો ઘેર મર કે હોય હું લેવા મરવા અરે આવ્યો? વાત તું હોય તો- તો મરી ગયા ને મારામાં થાવશે. પણ વાત કો તાણે? તમે વાત એવી છે કે હગાઈ નહીં લાયો. ઓહો. આય. હું કહું છું ખબર છે કોઈના વાત તમારા હગાઈની વાત કરી છે કોઈને? હગાઈની વાત હારું ઓને કહેવા જેવું છે. સબ કાંઈ શોખ હગાઈ લાવે છે. ઓવા કોને કરી હતી? જેઠાભાને અને અલખાભાને. જેઠોબા અને અરકોબા પૈસા આવ્યા હતા તમે એને? હું તો પૈસા તો યાર 10,000 આલી દીધા. તો એ રોજ જૂઠું બોલી છે રહે સમ તો મને એમ કરીને લૂંટી છે પૈસા. રીત છોકરીની વાત નહીં, હું તો જતો હતો ને હા. તો પૈસા વેચતા હતા ને હું સાઈડમાં રે ઓમ કઈને હોભરી રહેલો. પૈસા ઈવન મળ્યા હું મળે તો મને શું કહે છે કે ના ના કે મારે દુકાન બંધ કરવી હતી ને પૈસા મેં પેલું કીધું આપવાના હતા એટલે આ જૂઠું બોલે છે તો મને આ જાય બધા. આમાં ઈવન બતાવ પડે કે કાળું બન્યું લકી માં 36 આમ 5 બલવાની 32 અલખાની કહી દેવાનું હા. મરી જા પટી જા બોલતા ને એટલા વાળી પટી જા હમણાં. બીજું શું કે કાર્યાને તો છોકરીને હોગવાની કોઈને પૈસા લૂંટો કે પૈસા લૂંટો કાર્યા પહાણથી એ કાર્યો બુલ્લો રહ્યો ને બુલારો એમ કહેતા. મારા ભાઈ હા બોલો. તારું હાલ થાય જેથી મને કીધું ને કે મારા પૈસા જતા રહો. આમ 500 ડાયલોગ મારવો પડે હે કેના ઉપર? કોના ઉપર? જેઠિયા ઉપર કે જેઠિયાને એમ કહી દેજે કે કાળું બન્યું લકી નંબર 36 અને પાડી જશે ભલભલાની 32 અને અલખાઈ શું કહેવાનું? તમારા ખાબન જે તે હોય કે મારા મોડું થાય છે પેલું બૈરું. હા તું મારા માટે હગાઈ રાખજે. સમ કે ઈવન પેલા પટાવું. ઈવન ખબર નહીં કે મારું નામ છે કાળું અને અલખાને જેઠા બી એને મારું. હા જોડો છે. આમ જો મલ્લાડો. હા ચલો જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. હા હવે મારે વાત પાકી થઈ. પેલો સુગ્યો કહેતો કે એરાય ઓમ કહેતા ને તેમ કહેતા. હવે મારે વાત પાકી થઈ. જઉં બેવાને તડપાવ ભોળા મારું કંટાળી ગયો સાથ કહું. આ કવા હા ભાઈ શું જતા શું ને આમ તમારે ઘેર જ આવતું ત્યારનું મારે કે ઓવા બોલે થોડા ઘણા પૈસા લાગી પૈસાનું સેટિંગ થાય એવું નહીં તો ના થાય આગળ બગાઈ યાર, કશું આગળ બગાઈ નહીં કરાવે આપણે. અરે તે હગાઈ બગાઈ કરવી નહીં. હા તે નહીં કરાવું. હગાઈ કરવી નહીં. મારા પૈસા ખાઈજો મૂર્ખા ભિખારી. મારા પૈસા ખાઈજો 70-80 હજાર ખાઈજો. ટુંપોળી માન નાખી યાર, માર મગજ ખરાબ થઈ યાર. તમે તારું મગજ ખરાબ છે, હું આખો નાખો ખરાબ છે. એ તું યાદ રાખજે. અને જો કે ના ભાઈ પૈસા ખાઈ જાય તને યાર મારો પાડો નહીં પણ મારો ભાઈ મોનતો તો મોટો ભાઈ મોનતો તો ગદ્દાર નાખો. હા લઈ મારા કેટલા છોકરી તો છોકરી બાપો ના આવ્યો. અરે ના આવતા ને કોઈ બૈરું તમારી છોરી જોવા તો આવે. એટલે જો વાત દતો જો તું જે થવાન બગાડે છે. અરે કેરીઓ લે શું કેરીઓ લે કેરીઓ કે તારો ભાત તો કો કેરીઓ ઘોટલાય ના હાલે. અરે જેઠાભા તો મસ્ત ધંધો કરે છે અને તો કમાઈ ખોય છે. તું શું લેવા બધા દશી થઈ છે મરી ગયા. પણ બાવી કમાતો ને એટલે તમારી જેવાના પગ પકડતા તો પગાર પગ હું તું તો મને પગેથી સોટી સુધી મારી નાખે. મારા દિલથી રમ્યો ખબર છે તું હે? અરે જેઠોભા તો ઈવન જે પેલી રસની દુકાન કેરીઓમાં ઈકન જે ગ્લાસ પડી એ સાથે છે તું તો એ સાથે છે લ્યા હે તું મને પૂછું બનાવ્યો હે બાજી બોલ. અરે બાજી એકી થાપ તારું તો જડબું મેરી નાખ્યું એવું થાય ચાલ્યા. ના, આઈ મદા કરાયેલા હે તારું ભા. આ તો કોક મોને ડિપ્રેશન માં આવીને સુસાઇડ કરી નાખે ખબર તને હે આઈ મદા કરાય ના કરાય તાર પૈસા લેવા તો મારા હોમ આવું એવું હોય તાર ના તો મિત્રો આવું કદી કોઈના હંગાર મજાક જ ના કરાય. આ વિડીયો ખાલી અમે એક રમૂજ માટે બનાવ્યો. તો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય રામ.